હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 માં ક્વેશ્ચન નંબર 26 f of x equal to k cos x upon pi minus 2x અને 3 નોટ ઇક્વલ ટુ અને ઇક્વલ આપેલું છે ત્યારે આપણે સોલ્વ કરશું. આગળના એક્ઝામ્પલ સોલ્વ કર્યા 25 24 તે જ રીતે લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 2 આપેલ છે. અહીંયા f of x ઇક્વલ ટુ f of પાઈ બાય 2. તો આ બંનેને આપણે લઈને સોલ્વ કરશું. અહીં લેસ ધેન અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ નથી આપેલું એટલે આપણે ડાયરેક્ટ સોલ્વ કરશું અહીંયા. તો હવે એના પછીનું સ્ટેપ આપણે લખી શકીએ લિમિટ એમનો x ટેન્સ ટુ પાઈ બાય 2 f ઓફ x એટલે આ k cos x અપોન પાઈ માઇનસ 2x ઇક્વલ ટુ f ઓફ પાઈ બાય 2 એટલે 3. હવે જો આપણે cos છે એને આપણે સાઇન અથવા ટેનમાં કન્વર્ટ કરવાનું રહેશે અને તો એના છેદમાં સરખું બંને સેમ હોય સ્ટેપ તો આપણે એની જગ્યાએ લખી શકીએ 1. તો આપણે એને પહેલાં કન્વર્ટ કરવાનું રહેશે. cos x નું સૂત્ર આપણે એપ્લાય કરશું અહીંયા. તો આવું એક સૂત્ર છે આપણી પાસે કોટિકોનું સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ હોય તો લખી શકીએ cos x. આ એક સૂત્રનું એપ્લાય કરવાનું. તો cos x ની જગ્યાએ આપણે લખવાનું છે સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ. તો આપણે જે ત્રિકોણમિતિ વિધેયમાં ભણ્યા પાઈ બાય 2 માઇનસ એટલે પહેલા ચરણની અંદર વિધેય પાઈ બાય 2 એટલે માઇનસ છે એટલે પાઈ બાય 2 એ વિધેય બદલાઈ જાય કોસનું થઈ જાય સાઇન. તો એ રીતે આપણે પહેલા ચરણની અંદર ધન છે તો એપ્લાય કરશું અહીંયા લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 2 કે કોસની જગ્યાએ સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ અપોન આની અંદર જો આપણે આ જ ખૂણો છે એ જ ખૂણો છેદમાં હોવો જોઈએ એટલે પાઈ બાય 2 માઇનસ એક્સ હોય આ રીતે એક તો બંને 1 થઈ જાય. તો એ 1 કરવા માટે આપણે કોમન કાઢવાના છે અહીંથી 2. તો જો ચેક કરીએ આપણે 2 ને અંદર લઈ જઈએ 2 કોમન નીકળ્યા છેદમાંથી અથવા આ ખૂણો છે એ ખૂણો મૂકીએ અને પછી 2 પાઈ આવવો જોઈએ તો 2 વડે ગુણીએ તો 2 ના છેદમાં 2 એટલે 2 કેન્સલ થઈ જાય છે એટલે પાઈ અને 2x. ઓકે આ 2 અંદર જાય તો 2x અને અહીંયા 2 કેન્સલ એટલે પાઈ માઇનસ 2x થઈ જાય છે. તો આ રીતે એને સોલ્વ કરી શકાય. હવે જો સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ અને પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે 1 થઈ જાય લિમિટ સાથે તો વધશે આપણી પાસે k બાય 2 ઇક્વલ ટુ 3. k બાય 2 ઇક્વલ ટુ 3 2 આ બાજુ આવશે એટલે k ઇક્વલ ટુ 6. તો આપણે k ની વેલ્યુ આ રીતે મેળવી શકીએ. આપણી પાસે એક ફોર્મ્યુલા છે એ એપ્લાય કર્યું લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન x અપોન x ઇક્વલ ટુ 1. આ ફોર્મ્યુલા ખૂણો છેદ સાઇન ખૂણો અને છેદમાં એ જ ખૂણો હોય તો 1 લખી શકાય. તો અહીંયા જો સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ પાઈ બાય 2 માઇનસ એક્સ તો આ લિમિટ અને આ થાયનું એક લખી શકાય એટલે k બાય 2 ઇન્ટુ 1 ઇક્વલ ટુ 3. તો આ રીતે આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકાય. ઓકે, થેન્ક યુ.